એક વસ્તુને આપણે સમજીએ. વર્કશોપની અંદર તમને હેન્ડ્સ ઓન લર્નિંગ મળશે. બિગિનર ટુ એડવાન્સ લેવલના બધી જ ટાઈપના ટોપિક્સ કવર્ડ કરેલા છે. હમ તો હમ તમે એક વખત શેડ્યુલને જોઈ લો અને તમે ડિસાઈડ કરો કે મારે કઈ વસ્તુને સમજવી છે, અથવા તો મારે કઈ વસ્તુનું નોલેજ બ્રશઅપ કરવું છે અથવા તો શીખવું છે. યુ કેન પીક જી એન્ડ ચૂઝ. કોઈ બી રાઈટ. વર્કશોપમાં તમે બેસી શકો છો. હમ. બીજી વસ્તુ છે, જુદા જુદા ટેબલ ઉપર જઈને તમે કન્ટ્રીબ્યુટ કરી શકો છો. ત્રીજી રાઈટ. વસ્તુ છે યુથ કેમ્પ. યુથ કેમ્પ છે 8 વર્ષથી 15 વર્ષની એજના બાળકો માટે. ઓકે. અને યુથ કેમ્પમાં બહુ જ લિમિટેડ એન્ટ્રી છે. 50 એન્ટ્રી છે, ઇફ આઈ એમ નોટ રોંગ. 50 સુધીની એન્ટ્રી એ લોકો એક્સેપ્ટ કરવાના છે. ધ રાઈટ. એન્ટ્રી ઇઝ ફ્રી. ઓકે. અને યુથ કેમ્પની અંદર પણ ફેસિલિટેશન મળશે. અચ્છા. ઓકે. યસ. બિકોઝ 8 વર્ષનું બાળક હશે, એની અન્ડરસ્ટેન્ડિંગ, અને 15 વર્ષનું બાળક હશે, ઇટ વિલ બી અ હ્યુજ ડિફરન્સ, ડિફરન્સ રાઈટ? હોય. રાઈટ. તો એ બે માટે, બે એજ ગ્રુપને કંઈક ને કંઈક નોલેજના ફોર્મમાં બારે નીકળતા પહેલા એને મળી શકે. પણ યુથ કેમ્પ છે એ હાફ ડે સુધીનો છે. અચ્છા. 9 થી 12 ઓર 9:30 થી 12:30 એ રીતનું શેડ્યુલ છે. ઓકે. અને મે બી પ્લસ ઓર માઇનસ થોડું હોઈ શકે રાઈટ. ટાઈમિંગમાં. રાઈટ. પણ તમને ગાઈડેડ ફેસિલિટેશન મળશે બાળકોને, કે જ્યાં આગળ એ લોકોને વર્ડપ્રેસ શું છે થી લઈને વર્ડપ્રેસમાં કંઈક બિલ્ડ કરવા સુધીનું, પેજ બિલ્ડિંગ થઈ ગયું, કાંઈ ક્રિએટિવિટી વાળું થઈ ગયું, ડિઝાઇનિંગ સ્ટફ થઈ ગયું. તો રાઈટ. તમને અંડર ઓબ્ઝર્વેશન, અંડર ફેસિલિટેશન એ વસ્તુ કરવા મળશે. તો આના માટે એજ ગ્રુપ આ છે.